लो दोस्तों, तो हमें हमारा घना विद्या नहीं लिखा पड़ी मोटा विद्या नहीं बनाया કેમકે મારે પહેલાં થોડી મોટી અત્યારે પઢાઈ કરતો હું છું, જોઈ શકો છો. પણ आटले क्या है. हेलो दोस्तों, कैसे हो. मेरे ब्लॉग में बन रहना. मैं इसको बंद कर दूंगा थोड़ी देर में. हम इस स्पेलिंग को तैयार करेंगे. पहला स्पेलिंग है ये स्पेलिंग है चित्ता, CHEELAH. चित्ता એટલે દોસ્તો ચિત્તો. ટાઈગર, TIGER. ટાઈગર એટલે વાઘ. જીરાફ, GIRAFFE. જીરાફ એટલે જીરાફ. પછી જીબ્રા, ZEBRA. જીબ્રા એટલે જીબ્રા. ये नहीं है. वॉक्स એટલે अरे दोस्तों, भूल पड़ गई है मुझे. वुल्फ એટલે वरु. हेडो बोलते हैं हम स्पेलिंग WOLF वरु. और वुल्फ એટલે वरु. और BEAR बियर એટલે રીંછ. BEAR बियर એટલે રીંછ. લાયન. લાયન दोस्तों તમારે તૈયાર કરવાનું છે. મને રો આવડે છે. ओके, अब मंकी को लेते हैं हम. मंकी MONKEY. MONKEY. મંકી એટલે વાંદરો. દોસ્તો, આટલા સ્પેલિંગ જો તૈયાર તમારે કરી દેવાના જ. તમારે કોઈ શિક્ષક હોય તે તમને પૂછે લાયન બોલો તો તમે શું બોલશો? બોલજે. તો સર પૂછી મંકી, પછી જીબ્રા, વરુ, ચિત્તા, લાયન, ટાઈગર, જીરાફ. એ બધા સ્પેલિંગ તમારે પૂછી તો તમારે સાચો જવાબ આવે. સાચો. ઓકે ગાઈસ, હવે આપણે હાથીનો બોલશું. હાથીનો તમારે તૈયાર કરવાનો. મને નથી આવડતો, જોઈ શકો છો. આટલે ખતરનાક સ્પેલિંગ લખ્યો છે. તો મને આવડે તો જ લખવાનો. પછી એક સ્પેલિંગ હોય તો તમે કહેજો. તમને જે સ્પેલિંગ નહીં આવડતા. પહેલાં હવે આપણે કેટ અને ડોગીનો બોલો. કેટ, CAT. કેટ એટલે બિલાડી. DOG ડોગ એટલે કૂતરો. ડોગ. ગોટ, GOAT બકરી. ગોટ એટલે બકરી. CHEEP શીપ એટલે કેટું. ગાઉ, કાઉ. COW કાઉ એટલે ગાય. બફેલો, BUFFALO બફેલો એટલે ભેંસ. ડોંકી, DONKEY ડોંકી એટલે ગધેડું. હોર્સ,
HORSE હોર્સ એટલે ઘોડો. કેમલ CAMEL કેમલ એટલે ઘોડો. ઊંટ ઊંટ એટલે ઘોડો. ગાઈસ ભૂલ પડી હે, હું આટલેથી આટલા સુધી શબ્દ કાઢી નાખીશ. ગાઈસ મને ભૂલ પડી, તમે લાઈક કરી નાખજો. મારા માટે હું જેટલી મહેનત કરું છું તમે લાઈક કરજો દોસ્તો. જો ફરીથી બોલું કેમલનો CAMEL કેમલ એટલે ઊંટ. गाइस लाइक कर देना, लाइक।